नमस्कार दोस्तों, आज मैं आप सबको है ना एक गांव की ज़िंदगी कैसी होती है, कैसे खुशहाल ज़िंदगी होती है, किस तरीके से मस्ती से सब लोग रहते हैं ना, उसके बारे में आपको दिखा रही हूँ। तो अभी हम हो रहे हैं एक घर में एंटर और वो घर में हमारा स्वागत कर रही है वहाँ की बफेलो। नहीं क्यों हमको देख के थोड़ी भड़क रही है। जय श्री कृष्ण, जय श्री कृष्ण बेटा, जय श्री कृष्ण। ગામડાની જિંદગી કેવી હોય બધાને ઘણાને ખબર નથી હોતી, કઈ રીતે જીવાય છે બધી પબ્લિક, એટલે બધું કેટલા સુખ શાંતિ ને કઈ કોઈ વધારે અવાજ વગર બધા જીવે છે તેની એક થોડીક બધાને ઝલક દેવી। આ શું છે? આ મગ, हाँ એટલે એનો ભૂકો એટલે મગ કાઢી લીધા। અને આ मेथी, खाने में जो मेथी बनाते हैं ना, मेथी दाना उपयोग में आता है ना, आ दाना ऐसे मत निकले, मेथी दाना आप देख सकते हो। हम जो खाते हैं ना मेथी खाने के लिए, उसमें से जो दाना निकलता है ना, वो दाना है, देखिए मेथी दाना। जो मेथी उगे એમાંથી નીકળતા હશે દાણા, એમાંથી પછી દાણા કાઢી એટલે પછી સૂકવી નાખતા હશે, મશીનમાં નાખી કરવું પડતું હશે ને। આખા પાકની હશે ને, આખા પાકની કેટલો પાકની એટલી મેથી 6 વીઘાની મેથી છે। તમે જોઈ શકો છો 6 વીઘા જે પાક ઉગેલો છે એમાંથી આટલી મેથી નીકળ્યા। કેટલા મણ હશે? એપ્રોક્સ 2-4 મણ હશે ને, 2-4 વધારે હશે ને, 2-4 મણથી વધારે હશે। અને એક પાક ઉગાડવામાં કેટલો સમય જોઈએ? 6 મહિના જેવું થતું હશે। એટલે બધી મેથી ઉગીને કાઢ આમ પણ વાવો તમે 4-5 महीना तो पाकू। देखिए ये हम लोगों की ज़िंदगी है और अभी मैं जो आपको दिखाने जा रही हूँ आपको बहुत मजा आएगा। सुख की शांति की गाँव की ज़िंदगी छोटी सी, देखिए गाँव प्यारा सा बच्चा। एक गाय કેટલું દૂધ આપે? 5 થી 6 લીટર સવારે સાંજે બંને ટાઈમ। એના ટાઈમે તમારે રહેવું પડે ને, જ્યારે સમય હોય અમુક સમય તમારો ફિક્સ જ રાખતા હશે। અને ભેંસ કેટલું? 6-7 લીટર આપે।